ભારતમાં ચીનનો રમકડાનો વ્યવસાય કરોડો રૂપિયાનો છે, પરંતુ ચાઇનીઝ રમકડાએ બાળકની હેલ્થ પર ખૂબ જ પ્રતિકૂળ અસર પાડતા હોય છે, કારણ કે આ રમકડામાં ઉપયોગ કરવામાં આવતું પ્લાસ્ટિક અને કલર જે બાળકોની હેલ્થ માટે ખૂબ જ હાનિકારક હોય છે. જેની સરખામણીએ બરોડાના એક મહિલા છે, જેઓ લાકડામાંથી પરંપરાગત રમકડા બનાવે છે, જેમાં હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ થતો નથી અને તે બાળકો માટે સુરક્ષિત છે. આ સાથે જ તેમના રમકડાની સારી એવી માંગ પણ જોવા મળી રહી છે. મારું નામ કિન્નરી મયુર દવે છે. હું બરોડાથી આવું છું. મારી પાસે રાજસ્થાની હેન્ડીક્રાફ્ટની આઇટમ છે, સાથે વુડન ટોયઝ છે. વુડન ટોયઝમાં અમારી પાસે એક સ્પેશિયલ ક્વોલિટી છે કે બાળક જો કોઈ બી વસ્તુ નાનામાં નાની વસ્તુ પણ જો મોઢામાં નાખશે તો આ કલર ઓર્ગેનિક આવશે. ચાઇનીઝ આઇટમની સામે આ ઘણું સેફ હોય છે. ચાઇનીઝમાં મોસ્ટલી પ્લાસ્ટિકનો યુઝ કરવામાં આવે છે, જ્યારે આ પ્યોર વુડન આવશે. બનતા પ્રયત્ને વુડન બી બહુ સારી ક્વોલિટીનું અમે યુઝ કરતા હોઈએ છીએ, જેથી બાળકને કોઈ હાર્મફુલ ન થઈ શકે. માટે આ ઘણા સેફ છે બાળકો માટે, અને આ અમે કારીગરો પાસે કરાવડાવીએ છીએ અને અમારા દ્વારા 40 થી 45 લોકોને રોજી રોટી મળતી હોય છે. નાનામાં નાનું બાળક આ રીતે ઘૂઘરો બી વાપરશે તો એ ઘૂઘરો એ મોઢામાં નાખશે તો પણ એને કોઈ જાતની હાર્મફુલ ઇફેક્ટ એની હેલ્થને નહીં થાય. જામનગરમાં બ્રહ્મ સમાજ દ્વારા મહિલાઓ માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજની મહિલાઓ જે ઘરે બેસીને વ્યવસાય કરે છે તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. આ એક્ઝિબિશનમાં બરોડાના કિન્નરીબેન મયુરભાઈ દવે નામના મહિલા રમકડા વહેંચવા માટે આવ્યા હતા. રાજસ્થાની કારીગરો દ્વારા બનાવવામાં આવતા રમકડા એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મારી પાસે કપ બોલ જેવી પણ ગેમ છે, જેનાથી બાળક કોન્સન્ટ્રેટ કરી શકે. એક દોરી સાથે બોલ બાંધેલો હોય છે, એક કપ સુધી એ લોકોને લાવવાનો હોય છે, જેથી એનું માઇન્ડ એક જગ્યા પર સેટ થઈ શકે. નાના ટોયઝ એવી રીતના છે કે એને નાનપણથી જ એક 2 આંગળીની ગ્રીપ મળે છે. આગળ ભણવામાં પણ એને પેન પકડવા માટે પણ આ ગ્રીપ એની રેડી હોય છે આ ફેરવવાથી. પછી આ રીતે અમારી પાસે છે મેગ્નેટ, જે એ કોન્સન્ટ્રેટ કરી શકે. આ જે અંદર જે બોલ છે એને એક ફિક્સ જગ્યા પર સુધી લઈ જવાના હોય છે, અને આ મેગ્નેટ આવતું હોય છે અંદર છે તે આયરનના હોય છે, જેથી એ અહીંયાથી મૂવ કરીને એક પ્લેસ પર ભેગા કરી શકે. આ એનું એક કોન્સન્ટ્રેશન બને છે આનાથી. કિન્નરીબેને જણાવ્યું કે અમારા દ્વારા જે પણ રમકડા બનાવવામાં આવે છે તેમાં પ્યોર લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારના કેમિકલ કે રસાયણ વગરના રંગોનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી બાળક આ રમકડું કદાચ મોઢામાં પણ નાખે તો તેને નુકસાન થતું નથી. રાજસ્થાની કારીગરો દ્વારા પરંપરાગત લાકડામાંથી રમકડા બનાવવામાં આવે છે. અમારી પાસે રાજસ્થાની કારીગરો કામ કરે છે અને લગભગ 35 થી 40 જેટલા કારીગરોને હું રોજી રોટી આપું છું, અને મારા માર્ગદર્શન હેઠળ રમકડા બનાવવામાં આવે છે. આ રમકડા એવા હોય છે જે રમતા રમતા બાળકોને પેન પકડવાની ટેવ પણ પડી જાય છે, એટલે કે આગળ જતા બાળકોને અભ્યાસમાં પણ તે કામ આવે છે. સાથે સાથે માઇન્ડ ગેમના પણ અનેક રમકડા છે, જેનાથી બાળકોનો માનસિક વિકાસ થાય છે.